નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ભાવેશ વાળા આજના વિડીયો લેક્ચરમાં દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। વિષય બાયોલોજી, ચેપ્ટર નંબર 18 દેહ, જળ અને પરિવહન। તો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે હૃદયની વિસ્તૃતમાં વાત જોઈ કે હૃદયની બાહ્ય રચના કેવી હોય। મનુષ્યનું હૃદય 4 ખંડોમાં વહેંચાયેલું હોય, તો તેમાં ઉપરના 2 કર્ણકો, નીચેના 2 ક્ષેપકો। ક્ષેપકો છે જે કર્ણકો કરતાં મોટા હતા, જાડી દિવાલવાળા હતા વગેરે। અને હૃદયની આંતરિક રચના પણ જોયેલી। આજે વાત કરીએ હૃદયચક્ર વર્ણન। હૃદયચક્રની વાત કરીએ કે હૃદય મિનિટમાં જોઈ ગયા આપણે આગળ કે સરેરાશ 1 મિનિટે એટલે કે પ્રતિ મિનિટે 72 વાર ધબકે। તો આખું હૃદયચક્રની અંદર જે એને ઓટોમેટિક સ્વયં સંચાલિત રાખતું હોય તેવું 2 ગાંઠ હતી, AVN અને SAN, એવી ગાંઠ અને SA ગાંઠ। તો આ હૃદયચક્ર કેવી રીતે કાર્ય કરે છે? હૃદય ધબકવાની ક્રિયા અવિરત થતી હોય, જન્મથી લઈને મૃત્યુ સુધી સતત ધડકતું હોય હૃદય, રેડી। તો તેમાં 2 પ્રકારના અવાજ પણ આવે, લબ ડબ, લબ ડબ। નાડીના ધબકારા જો તમે એમ જોશો, ઓબ્ઝર્વેશન કરશો, તો ધીમે ધીમે તમને ખ્યાલ આવશે। હૃદય ઉપર આમ હાથ રાખીને આમ શાંતિથી શાંત વાતાવરણમાં જોશો તો અવાજ આવશે, ધડકે એમ, ધબ 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 ધબ। તો આ જે અવાજ આવે છે એ શેના કારણે આવે? આપણે જોઈ ગયા કે હૃદયની અંદર ત્રિદલ વાલ્વ અને દ્વિદલ વાલ્વ હતા, જે બંધ થાય અને ખુલે, જેને કારણે એવા અવાજ આવે, જે આપણે નેક્સ્ટ સવાલની અંદર ઓલરેડી જોઈ લઈશું। અત્યારે વાત કરી હૃદયચક્ર, મતલબ કે હૃદય સંકોચન થવું અને મૂળ સ્થિતિમાં આવવું, આ રીતના સતત થાય। સંકોચ આવવું જેને શું કહેવાય? સિસ્ટોલ। શું કહેવાય? સિસ્ટોલ। અને મૂળ સ્થિતિમાં આવી જવું એટલે કે ડાયસ્ટોલ। સિસ્ટોલ, ડાયસ્ટોલ। આ રીતે સતત 1 મિનિટમાં 72 વાર સરેરાશ ધબકે। તો વિસ્તૃતમાં આપણે જોઈએ, ડિસ્કસ NCERT બેઝ મુજબ હૃદયચક્ર વર્ણવો। હૃદય 1 મિનિટમાં લગભગ 72 વખત ધબકે છે। હૃદય પંપ તરીકે વર્તે છે અને તેની ઘટનાઓ નિયમિત પરંપરાગત ઘટનાઓ દર્શાવે છે, જેને હૃદયચક્ર કહે છે। મને તમને ખ્યાલ છે કે આખા શરીરની અંદર રુધિરનું સપ્લાય હૃદય દ્વારા થાય। મુખ્ય જે મશીન કયો એક પ્રકારનું યંત્ર, તો તે છે હૃદય। ભલે રુધિર વાહિનીઓ દ્વારા થાય, પણ તેને આખા શરીરમાં લઈ જવાનું કાર્ય કોણ કરશે? રુધિર વાહિનીઓ, નો ડાઉટ, પણ તેને ધક્કો મારવાનું કામ હૃદય કરશે। મતલબ કે હૃદય છે એ પમ્પિંગનું કાર્ય કરશે, રેડી, ધક્કો મારશે, ફોર્સ કરશે। હૃદય 1 મિનિટમાં લગભગ 72 વખત ધબકે છે, આ જાણો છો। હૃદય પંપ તરીકે વર્તે છે અને તેની ઘટનાઓ નિયમિત પરંપરાગત ઘટનાઓ દર્શાવે છે, જેને વિદ્યાર્થી મિત્રો હૃદયચક્ર કહેવાય। ક્લિયર? હૃદયના સંકોચનના તબક્કાને સિસ્ટોલ અને સંકોચનનું આવી ગયું, શિથિલનના તબક્કાને શિથિલ
શિથિલનના તબક્કાને ડાયસ્ટોલ કહે છે. વિદ્યાર્થી મિત્રો, આ બે શબ્દ સમજાણા એટલે આજનો આખો લેક્ચર સમજાણો. સમજો, હૃદયના સંકોચનને શું કહેવાય? સિસ્ટોલ. યાદ રાખો, સંકોચન સિસ્ટોલ, શિથિલન એટલે કે ડાયસ્ટોલ. શરૂઆતમાં પણ મેં મૌખિકમાં સમજાવ્યું, હૃદય પમ્પિંગનું કાર્ય કરે છે. મતલબ કે આ હૃદય છે એવું માનો, મુઠ્ઠી જેવડું અંગ છે. આ તો આપણે શીખી ગયા. સંકોચાવું એટલે સિસ્ટોલ, અને મૂળ સ્થિતિમાં આવી જવું ડાયસ્ટોલ. સંકોચન સિસ્ટોલ, શિથિલન ડાયસ્ટોલ, સંકોચન સિસ્ટોલ, શિથિલન ડાયસ્ટોલ. આવડે તો કંઈ આવડશે, બસ આવડશે તો કાંઈ વાંધો આવશે નહીં. હવે જે ખાસ યાદ રાખવાનું છે તમારે, સંપૂર્ણ હદચક્ર દરમિયાન નીચેના તબક્કાઓ જોવા મળે છે. સંપૂર્ણ હદચક્ર થવા માટે નીચેના તબક્કાઓ જોવા મળે. વિવિધ 9 તબક્કાઓ છે. સૌપ્રથમ આપણે થોડાક લખતા જઈએ અને ત્યારબાદ સમજીએ. તો એમાં નંબર 1, શરૂઆતમાં ચારેય ખંડો શિથિલન અવસ્થામાં હોય છે. શું વાત કરી? શરૂઆતમાં ચારેય ખંડો શિથિલન અવસ્થામાં હોય. અંદાજ લગાડો. હૃદય છે, એમાં 4 ખંડો છે, ઉપરના 2 કર્ણક, નીચેના 2 ક્ષેપક. આ ચારેય ખંડો અત્યારે શિથિલન છે, સંકોચાણેલા નથી. એમ રેડી? હવે શું થાય? ત્રિદલ અને દ્વિદલ વાલ્વ ખુલે છે. રુધિર પુચ્છ શિરા અને મહાશિરામાંથી અનુક્રમે ડાબા અને જમણા કર્ણકોમાં પહોંચે છે. આ તબક્કે અર્ધચંદ્રાકાર વાલ્વ બંધ હોય છે. હવે SAN સક્રિય કલાવી સ્થિતિમાન પેદા કરે છે, જે બંને કર્ણકોને તેજિત કરી કર્ણકોનું સંકોચન પ્રેરે છે. આનાથી ક્ષેપકમાં 30% રુધિરનો જથ્થો વધે છે. વર્ણન જોઈને ક્યારેય આપણે ગભરાતા નથી. સંપૂર્ણ હદચક્ર દરમિયાન નીચેના તબક્કાઓ થાય. મેં તમને કીધું એમ કે વિવિધ 9 તબક્કાઓ છે. સૌપ્રથમ હૃદયની રચના જેવી તેવી હું અહીંયા દર્શાવું.
દાખલા તરીકે માની લો કે આ છે હૃદય. આ છે એમ, આ ગ્રીન છે એ વાસ્તવિક રીતે અહીંયા ખુલશે. આ બાજુ હૃદયમાં 4 ખંડો દર્શાવી દઈએ. આ 2 નાના કર્ણકો અને મોટા 2 ક્ષેપકો. ઓલરેડી જાણો જ છો તમે આ બધું જ. ફેફસાન જે કાંઈ હતું તે જોજો ખાસ. હું તમને સાયન્ટિફિક રચના પણ આપીશ હૃદયની. આમાં હદ ચક્રમાં વિવિધ જે કાંઈ એના સ્ટેપ છે તે આપણે જોઈશું. શરૂઆત 4 ખંડો શિથિલન અવસ્થા એટલે કે શિથિલન અવસ્થામાં છે. મતલબ કે અત્યારે કોઈ સિસ્ટોલ નથી, અત્યારે બધા જ ખંડો હદ ચક્ર શરૂ થતાં પહેલાં ખુલ્લા છે તેમ. એટલું સમજાય તો કે સમજાય. ત્રિદલ અને દ્વિદલ વાલ્વ ખુલે છે. ત્રિદલ અને દ્વિદલ વાલ્વ ક્યાં હતા? તો આ જમણું કર્ણક અને જમણું ક્ષેપક વચ્ચે ત્રિદલ વાલ્વ હતો. ડાબું કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે દ્વિદલ વાલ્વ હતો. એટલું સમજાય તો કે આ તો ઓલરેડી આપણે સમજી લીધા હતા. યાદ છે? યાદ છે. આ વાલ્વો ખુલે છે. આ વાલ્વો ખુલશે તો શું થાય? રુધિર ફુફુસ્ય શિરા અને મહાશિરામાં અનુક્રમે ડાબા અને જમણા શેમાં આવશે? ક્ષેપકોમાં આવશે. અહીંયા મારે ભૂલમાં કર્ણકો લખાઈ ગયું. ક્ષેપકોમાં આવશે. પણ શેની મદદથી? ઉપર પહેલાં આમાં તો આવશે જ તેને, કર્ણકોમાં તો આવ્યા જ હોય, અને ત્યારબાદ આ વાલ્વો ખુલે એટલે રુધિર અહીંયા આવ્યું. એટલું સમજાય તો કે સમજાય. ત્રિદલ અને દ્વિદલ વાલ્વ ખુલે એટલે રુધિર ફુફુસ્ય શિરા અને મહાશિરામાંથી અનુક્રમે ડાબાની અંદર ક્યાંથી આવશે? ડાબું એટલે કે આ, તો તેમાં આવશે ફુફુસ્ય શિરા. જોજો, આ ફુફુસ્ય શિરા ડાબા કર્ણકમાં આવશે રુધિર, અને મહાશિરામાંથી જમણા કર્ણકની અંદર આવશે અહીંયા, અને ત્યાંથી એ બંનેના ક્ષેપકમાં અનુક્રમે જશે. અને આ તબક્કે અર્ધચંદ્રાકાર વાલ્વ બંધ હોય છે. અર્ધચંદ્રાકાર વાલ્વ અહીંયા આવેલો હોય. ક્યાં આવેલો હોય? અહીંયા. આ વાલ્વ છે એ બંધ છે. એટલું સમજાય? SAN સાઇનો એટ્રિયલ, જે આગળ તમે ફૂલ ફોર્મ યાદ રાખ્યું, અને નોડલ એટલે ગાંઠ. SA ગાંઠ સક્રિય કલાવી સ્થિતિમાન પેદા કરે. જમણા કર્ણકમાં આવેલી હતી બંને ગાંઠો, તેની આપણે આગળના લેક્ચરમાં ચર્ચા કરી. SAN સક્રિય કલાવી સ્થિતિમાન પેદા કરે, જે બંને કર્ણકોને ઉત્તેજિત કરે અને કર્ણકોનું સંકોચન પ્રેરે. સિસ્ટોલ નથી હો, સંકોચન એટલે શું? દબાવ. હવે આ બંને કર્ણકો દબાઈ જશે એટલે રુધિર આગળ વયા જશે. ક્યાં વયા જશે? ક્ષેપકોમાં. બસ આ જ છું. ડિટેલમાં આખી ડિસ્કસ આપે છે, બીજું કાંઈ નથી. આનાથી ક્ષેપકોમાં 30% રુધિરનો જથ્થો વધે છે જે હોય એના કરતાં. એટલું સમજાય? બાકીના મુદ્દામાં હું લખવામાં સમય નથી વેસ્ટ કરતો. એ સ્લાઇડમાં આપણે સૌપ્રથમ સારી રીતે જોઈ લઈએ, અને હદ ચક્રની બધી જ રચના એકસાથે સ્ટેપ બાય સ્ટેપ હું તમને આપું. મારી પાસે ઓલ્ડ સિલેબસના આધારે ફોટોગ્રાફ છે અવેલેબલ, તો જેના આધારે વધારે તમને ક્લિયરથી સમજાશે. ક્લિયર? એકસાથે ઘણી બધી રચના જોઈએ. તો સૌપ્રથમ પહેલાં એટલી વસ્તુ લખી રાખજો, અને ત્યારબાદ આપણે જોઈએ બાકીનું વર્ણન અને રચના. નેક્સ્ટ પોઈન્ટ, ક્ષેપકમાં સક્રિય કલાવી સ્થિતિમાનનું સંચાલન AVN અને AV જૂથ દ્વારા થાય છે. હિસના જૂથ તેને સમગ્ર ક્ષેપકના સ્નાયુ સુધી પહોંચાડે છે
આ કારણે ક્ષેપકના સ્નાયુમાં સંકોચન થાય છે. ક્ષેપકના સિસ્ટોલની સાથે કર્ણકો ડાયસ્ટોલ પામે. ક્ષેપકોના સિસ્ટોલની સાથે કર્ણકો ડાયસ્ટોલ પામે છે. ડાયસ્ટોલ એટલે શું? એટલે કે શિથિલન થયા, મૂળ સ્થિતિમાં આવ્યા. ક્ષેપકોનું સિસ્ટોલ ત્રિદલ અને દ્વિદલ વાલ્વને બંધ કરે, જેના કારણે રુધિરનો ઉલટો પ્રવાહ કર્ણકો તરફ જતો નથી અથવા ઉલટો પ્રવાહ કર્ણકો તરફ થતો નથી. ક્ષેપકોનું દબાણ વધતા તે ફુફુસીય ધમની, જમણી બાજુ અને મહાધમનીનું રક્ષણ કરતા અર્ધચંદ્રાકાર વાલ્વો ખુલે છે, જે રુધિરના પ્રવાહને પરિવહન પથમાં દાખલ કરે છે. હવે ક્ષેપકો શિથિલ થાય છે, એટલે કે ડાયસ્ટોલ થાય છે, અને અર્ધચંદ્રાકાર વાલ્વો બંધ થતાં રુધિરનો ક્ષેપકમાં ઉલટો પ્રવાહ અટકે છે. હવે કર્ણકમાં રુધિરના વધુ દબાણથી ત્રિદલ અને દ્વિદલ વાલ્વો ખુલે છે અને શિરાઓમાં રુધિરનો પ્રવાહ કર્ણક તરફ ચાલુ થાય છે. ક્ષેપકો અને કર્ણકો ફરી સંયુક્ત ડાયસ્ટોલ સ્થિતિમાં આવે અને હદચક્ર શરૂઆત થાય. તો જોવે એટલી મજા ન આવી. તો આકૃતિ તમે જોઈ શકો સ્લાઇડમાં. રેડી? જે ઓલ્ડ સિલેબસના આધારે છે. તો તેમાં સૌ પ્રથમ ઉપર 3 આકૃતિ અને નીચેની 3 આકૃતિ. ઉપર એક્ઝેક્ટ મિડલમાં સૌથી ઉપરની બાજુ એમાં કર્ણક સિસ્ટોલ છે, એની બાજુમાં એટલે કે ડાબી સાઈડ તમે કર્ણક્ષેપક ડાયસ્ટોલ સ્થિતિ જોઈ શકો છો. તો અહીંથી હદચક્રની શરૂઆત થાય. મતલબ કે અત્યારે ચારેય ખંડો નોર્મલ સ્થિતિમાં છે, કોઈ દબાણેલો નથી કે કોઈ સંકોચાણેલો નથી કે વગેરે. રેડી? હવે શું થાય? તો પ્રથમની અંદર એરો જે બાજુ આગળ વધે છે તે જોવાનું છે, જમણી સાઈડ આગળ. તો એમાં કર્ણકો સિસ્ટોલ થયા, એટલે કે કર્ણકો દબાણા, સંકોચન પામ્યા. તો ત્યારે ક્ષેપકો કેવા છે? ડાયસ્ટોલે જશે. બે દબાણેલા ન હોય હો, હામાં કહેવાય અહીંયા બળ ન કરે કોઈ. એ તમે આગળની રચનામાં જોઈ શકો. ક્ષેપકો ડાયસ્ટોલ છે આવી સ્થિતિમાં. હવે અનુક્રમે ક્ષેપક સિસ્ટોલ થશે અને રુધિરનું ડાબા કર્ણકમાં દાખલ થશે, ડાબા કર્ણકમાં, અને ત્યાર પછી આગળ ક્ષેપકમાં રુધિરનો ભરાવો થાય અને કર્ણક્ષેપક ડાયસ્ટોલ થાય. આ રીતે આખું હદચક્ર પૂરું થાય. એટલું સમજાય? તો કે સમજાય. તો વિદ્યાર્થી મિત્રો, આ જે કાંઈ રચના જોઈએ છે તો તેના આધારે આપણે યાદ રાખશું. તો જોઈએ નેક્સ્ટ સ્લાઇડમાં. ઉપર પ્રમાણેની પ્રક્રિયા આ જ ક્રમમાં પુનરાવર્તિત થાય અને પ્રક્રિયા ચાલુ રહે છે. સમયગાળો ખાસ તમારે યાદ રાખવાનો છે, અત્યારની નવી એનસીઈઆરટીમાં નથી આપેલું. સમયગાળો જે કર્ણકો અને ક્ષેપકો માટે કેટલો હોય? તો 0.10 સેકન્ડે સિસ્ટોલ પામે છે કર્ણકો, એટલે કે સંકોચાય, જ્યારે ક્ષેપકો ડાયસ્ટોલ હોય, મૂળ સ્થિતિમાં છે. 0.30 સેકન્ડે ડાયસ્ટોલ થાય. કોણ? કર્ણકો, જ્યારે ક્ષેપકો સિસ્ટોલ થાય. અને 0.40 સેકન્ડે બંને ડાયસ્ટોલ હોય. આ નીટ માટે યાદ રાખવાનું છે, નવી એનસીઈઆરટીમાં નથી. રેડી? તો બીજી વાર આપણે કોષ્ટક રિપીટ કરી લઈએ. સમયગાળો ખાસ યાદ રાખવાનો છે. કર્ણકો અને ક્ષેપકો માટે અનુક્રમે 0.10 સેકન્ડે સિસ્ટોલ અને ડાયસ્ટોલ, 0.30 સેકન્ડે ડાયસ્ટોલ સિસ્ટોલ અને 0.40 સેકન્ડે ડાયસ્ટોલ. ક્લિયર?
હૃદયચક્રની અંદર બાકીનું વર્ણન લગભગ અંદાજે 3 કે 4 લીટી જેટલું છે એ જોઈ લઈએ. રચના પણ જોઈ લીધી, એક્સ્ટ્રા કોષ્ટક પણ જોઈ લીધું. હૃદય પ્રતિ મિનિટ 72 વખત ધબકે છે. આમાંથી નક્કી થાય એક હૃદયચક્રનો સમય 0.8 સેકન્ડ છે. હૃદયચક્ર દરમિયાન દરેક ક્ષેપક આશરે 70 ml રુધિર બહાર કાઢે છે. તેને સ્પંદન કદ કહે છે. સ્પંદન કદ કહે છે. આ બેઠે બેઠું યાદ જ રાખવાનું છે કે હૃદય છે એ પ્રતિ મિનિટમાં 72 વખતે ધબકે છે. એ પણ મને તમને ખ્યાલ છે. આમાંથી નક્કી થાય, શું નક્કી થાય કે એક હૃદયચક્રનો સમય 0.8 સેકન્ડનો હોય. સેકન્ડ, એક સેકન્ડ નહીં હો, 0.8 સેકન્ડ. એક સેકન્ડથી પણ ઘણો બધો ઓછો. હૃદયચક્ર દરમિયાન દરેક ક્ષેપક આશરે 70 ml રુધિર બહાર કાઢે છે અને તેને શું કહેવાય? તેને સ્પંદન કહે છે. વ્યાખ્યા: સ્ટ્રોક વોલ્યુમને હદ દર એટલે શું? એટલે કે પ્રતિ મિનિટ ધબકવાની સંખ્યા. વડે ગુણવાથી હદ કાર્યક્ષમતા મળે છે. હદ કાર્યક્ષમતાને દર મિનિટે એક ક્ષેપક દ્વારા બહાર કાઢવામાં આવતા રુધિરના કદ તરીકે વ્યાખ્યાયિત કરાય છે. વ્યાખ્યાયિત કરાય છે જે સ્વસ્થ વ્યક્તિમાં 5 લીટર છે. અને લાસ્ટ પોઈન્ટ, હૃદયચક્રમાં સામાન્ય વ્યક્તિ કરતાં રમતવીરની હદ કાર્યક્ષમતા સામાન્ય વ્યક્તિ એટલે કે તેનાથી વધુ સારી હોય છે. આવડે કે ન આવડે? સ્ટ્રોક વોલ્યુમ તો કે સાહેબ આ નવું આવ્યું. આ નવું નથી. સ્ટ્રોક વોલ્યુમ એટલે કે સ્પંદન. અહીંયા સ્પંદન કદ, તો આનું ગુજરાતી યાદ છું અને આનું અંગ્રેજી સ્ટ્રોક વોલ્યુમ છું. સ્પંદન કદ લખી નાખો. સ્પંદન કદ એટલે
સ્પંદન કદ એટલે શું એ તો તમે હમણાં વ્યાખ્યાન યાદ ન રાખ્યું. હદ ચક્ર દરમિયાન દરેક ક્ષેપક આશરે 70 ml રુધિર બહાર કાઢશે, જેને શું કીધું હતું? સ્પંદન કદ. સ્ટ્રોક વોલ્યુમ એટલે કે સ્પંદન કદને હદ દર એટલે કે પ્રતિ મિનિટ ધબકવાની સંખ્યા વડે ગુણવાથી હદ કાર્યક્ષમતા મળે. અને હદ કાર્યક્ષમતાને દર મિનિટે એક ક્ષેપક દ્વારા બહાર કાઢવામાં આવતા રુધિરના કદ તરીકે વ્યાખ્યાયિત કરાય છે, જે સ્વસ્થ વ્યક્તિમાં 5 લીટર છે. મતલબ કે સ્વસ્થ વ્યક્તિમાં રુધિરનો જથ્થો 5 લીટર હોય તેમ. એટલું સમજાય. પણ ખાસ યાદ રાખજો, પુખ્ત વ્યક્તિમાં, નાના બાળકોમાં નહીં. સામાન્ય વ્યક્તિ કરતાં રમતવીર હદ કાર્યક્ષમતા તેનાથી વધુ સારી હોય છે. એ તો આપણને ખ્યાલ જ આવે ને કે રમતવીરનું ફિટનેસ સારું હોય, દોડતો હોય એટલે હૃદયનું બધું જે એની એક્સરસાઇઝ બધી થતી હોય, કારણ કે શ્વાસ અને ઉશ્વાસનો દર વધી જાય. રેડી? એટલે એના માટે સારું જ છે. સામાન્ય વ્યક્તિ કરતાં રમતવીરની હદ કાર્યક્ષમતા તેનાથી વધુ સારી હોય, એમાં કોઈ ડાઉટ નથી. તો સૌપ્રથમ પહેલાં એટલી વસ્તુ નોટ કરો. શરૂઆતમાં મેં તમને વાત કરી હતી એમ કે હદ ચક્ર દરમિયાન લબ અને ડબ અવાજ આવે તો તેનું થોડુંક વર્ણન અહીં આપી દઉં સાથે સાથે. તો એક નાનો એવો ક્વેશ્ચન આપણે બનાવી નાખીએ. ક્વેશ્ચન ટૂંકમાં સમજાવવું. લબ અને ડબ અવાજો શું સમજાવવાનું છે? લબ અને ડબ અવાજો. વિસ્તૃતમાં નથી સમજાવવું, ટૂંકમાં એટલે કે 3 જ મુદ્દામાં વાર્તા પૂરી કરી નાખવી. દરેક હદ ચક્ર દરમિયાન બે મહત્વપૂર્ણ અવાજો ઉત્પન્ન થાય છે, જેને સ્ટેથોસ્કોપ દ્વારા સાંભળી શકાય છે. આ પણ મુદ્દો દરેકને ખ્યાલ હશે. જો હું હમણાં તમને મૌખિકમાં કહું એટલે તમે સમજી જશો. દરેક હદ ચક્ર દરમિયાન 2 મહત્વપૂર્ણ અવાજો ઉત્પન્ન થાય, જેને સાંભળવામાં શેનો ઉપયોગ થાય? સ્ટેથોસ્કોપ. એટલે શું? ડૉક્ટર પાસે તમે જાઓ અને ડૉક્ટર જે કાનની અંદર નાખશે અને એક સકડું જે કંઈ તમને હૃદય ઉપર રાખશે ને, અહીંયા રાખશે, વાહો ફરો ને એમ રાખશે ને ઉધરસ ખાઓ, એને કહેવાય સ્ટેથોસ્કોપ. ન ખ્યાલ હોય એના માટે. રેડી? અને ઘણા વિદ્યાર્થીએ આવું કદાચ સાંભળ્યું છે, તમે નાખશો એ રીતે. ઘણા વિદ્યાર્થીએ ડૉક્ટરનો અનુભવ આમ તો કર્યો હશે. એનું સ્ટેથોસ્કોપ લઈ અને કાનમાં નાખીને કોઈના ધબકારા ચેક કર્યા હોય તો એમાં તમને સંભળાય. રેડી? બીજો પોઈન્ટ. પ્રથમ લબ અવાજ એ ત્રિદલ અને દ્વિદલ વાલ્વોના બંધ થવાથી નહીં પણ આપણે બંધ થવાનું સૂચન કરે છે. જ્યારે ડબ અવાજ અર્ધચંદ્રાકાર વાલ્વોના બંધ થવાનું સૂચન કરે છે. આ અવાજનું વેદકીય રાખો તો હાલશે. વેદકીય
નિદાન માટે જરૂરી માહિતી આપે છે. દરેક હદચક્ર દરમિયાન બે મહત્વપૂર્ણ અવાજો ઉત્પન્ન થાય જેને સ્ટેટોસ્કોપ દ્વારા સાંભળી શકાય. પ્રથમ અવાજ આવશે તે લબ આવશે. શેનો અવાજ આવ્યો તે હૃદયમાંથી? તો કે ત્રિદલ અને દ્વિદલ વાલ્વો બંધ થવાનું સૂચન કરશે તે જ્યારે ડબ અવાજ આવે તે અર્ધચંદ્રાકાર વાલ્વો હતા. રેડી? બાકીનું આપણે હૃદયમાં જોયા થાય બે બાજુ આ રીતના અર્ધચંદ્રાકાર વાલ્વો હોય તો અર્ધચંદ્રાકાર વાલ્વો બંધ થવાનું સૂચન કરશે ડબ અને લબ, દ્વિદલ અને ત્રિદલ વાલ્વ. અને આ અવાજો વેદકીય એટલે કે ડૉક્ટરો માટે નિદાન માટે જરૂરી માહિતી આપશે. ધબકારાના આધારે ખ્યાલ આવી જાય. જો ધબકારા નોર્મલી રીતે 72 હોય એનાથી વધુ કે ઘટે તો કંઈક શરીરમાં પ્રોબ્લેમ થાય આવો અંદાજ લાગી શકે. હદચક્ર વર્ણવું તે પણ આપણે જોઈ લઈએ એકવાર ક્વિક રિવિઝન. હૃદય પ્રતિ મિનિટ 72 વખત ધબકે છે. આનાથી નક્કી થાય એક હદચક્રનો સમય 0.8 સેકન્ડ છે. હદચક્ર દરમિયાન દરેક ક્ષેપક આશરે 70 ml રુધિર બહાર કાઢે છે. તેને સ્પંદન કદ કહે છે. સ્પંદન કદ બોલે તો સ્ટ્રોક વોલ્યુમને હદ દર પ્રતિ મિનિટ ધબકવાની સંખ્યા વડે ગુણવાથી હદ કાર્યક્ષમતા મળે. હદ કાર્યક્ષમતાને દર મિનિટે એક ક્ષેપક દ્વારા બહાર કાઢવામાં આવતા રુધિરના કદ તરીકે વ્યાખ્યાયિત કરાય છે જે સ્વસ્થ વ્યક્તિમાં 5 લીટર છે. સામાન્ય વ્યક્તિ કરતાં રમતવીર હદ કાર્યક્ષમતા તેનાથી વધુ સારી હોય. હવે નેક્સ્ટ આપણે વાત કરવાની છે ECG, ઇલેક્ટ્રોનિક કાર્ડિયોગ્રામ. ડૉક્ટરો પાસે જાઓ અને હૃદયને લગતી તમે વાત કરો તો આવો એક રિપોર્ટ કરે, એમાં આવું બધું હાલતું હોય. આવું જોયું છે તમે? તો કે જોયું છે. તો તેની વિસ્તૃતમાં વાત વિદ્યાર્થી મિત્રો ECGથી નેક્સ્ટ વિડીયો લેક્ચરથી જોઈશું. તો આજનો વિડીયો લેક્ચર એટલે સુધી રાખીએ.